ઘટનાની વિગતો અનુસાર એપ્રિલ 2025માં સુરતના એક વયોવૃદ્ધ નાગરિક સાયબર ઠગબાજોની જાળમાં ફસાયા હતા. ઠગબાજોએ સીબીઆઈ ઓફિસર હોવાનો સ્વાંગ રચી વૃદ્ધને વિડીયો કોલ કર્યો. આરોપીએ અત્યંત વ્યવસ્થિત રીતે ડરનું વાતાવરણ ઊભું કર્યું અને જણાવ્યું કે નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયા છે. તમારી સામે ગુનો નોંધાયો છે અને તમારી ધરપકડ થઈ શકે છે. આ સાંભળી ગભરાઈ ગયેલા વૃદ્ધને ઠગોએ 1 અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા, એટલે કે તેમને સતત વિડીયો કોલ પર દેખરેખ હેઠળ રાખી કોઈની પણ જાણ ન કરવા દબાણ કર્યું. આ માનસિક દબાણ હેઠળ વૃદ્ધે પોતાની મરણ મૂડીમાંથી 22 લાખ રૂપિયાની વધુની રકમ આરોપીના જણાવ્યા મુજબના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી. ત્યારબાદ વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થતાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી. અગાઉ આ કેસમાં અમદાવાદના કૃણાલસિંહ સિસોદિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. કૃણાલસિંહની સઘન પૂછપરછમાં જિગ્નેશ સુનિલકુમાર શાહનું નામ સામે આવ્યું હતું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અમદાવાદમાં જાળ બિછાવી જિગ્નેશ શાહને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જિગ્નેશ શાહ આ ગેંગ માટે બેંક એકાઉન્ટ પ્રોવાઇડર તરીકે કામ કરતો હતો. તે કમિશનના લાલચે સાયબર ફ્રોડના પૈસા મેળવવા માટે ભાડે અથવા ડમી બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપતો હતો. હાલ તો સુરત સાયબર ક્રાઇમ સેલ જિગ્નેશ શાહની વધુ પૂછપરછ કરી રહી છે. પોલીસને શંકા છે કે આ ટોળકી અને કેટલાય લોકો સાથે પણ લાખોની છેતરપિંડી કરી હોઈ શકે છે. આ કેસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે. ગયા વર્ષના ડિજિટલ એરેસ્ટના ગુનામાં એક નાસ્તો ફરતો આરોપી જિગ્નેશ શાહ એમને અમદાવાદ ખાતેથી સુરત સાયબર સેલે પકડી ઝડપી પાડ્યું છે. અને જે 22 લાખનું ડિજિટલ એરેસ્ટનું ગુના બન્યું હતું એમાં આ આરોપીની મુખ્ય ભૂમિકા છે. જે બંને અકાઉન્ટમાં પૈસા ગયા હતા એ બંને અકાઉન્ટ એમને કમિશન ઉપર મેળવી લીધી હતી અને બંને અકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને દુબઈ ખાતે જે આપણો હજી એક નાસ્તો ફરતો આરોપી છે એમને મોકલતો હતો.